યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. હું પણ ખૂબ મજામાં છું, તમે પણ મજામાં હશો, રાઈટ? ચાલો તો આપણે શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. તો આ લેક્ચર પહેલા આપણે સંયોગીકરણના નિયમો જોયા અને એ સંયોગીકરણના નિયમો જે હતા એમાં આપણે વાત કરી. કોની વાત કરી? તો કે એના મુખ્ય 5 નિયમોની આપણે વાત કરી, રાઈટ? આઈ હોપ બધાને નિયમો ક્લિયર હશે અને એ નિયમો યાદ રાખવાના છે. મેં તમને સ્ટેટમેન્ટ લખાવેલા હોય એ સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે, રાઈટ? શા માટે? કેમ કે પૂછાઈ શકે છે. કે ક્લિયર છે આ સ્ટેટમેન્ટ બધાને? ઓકે, તો આપણે આગળ વધીએ છીએ. અગત્યનું હવે આપણને આપેલું છે અને પહેલું જે છે એ અહીંયા હવે આપણને આપેલું છે કે ડાલ્ટનનું જે પરમાણુય સિદ્ધાંત છે એ આપણે ભણવાના છીએ અને એ છે ડાલ્ટન પરમાણુય સિદ્ધાંતના કેટલાક નિયમો જે છે અથવા તો એને પોસ્ચ્યુલેટ કહીએ છીએ, એના જે મુદ્દાઓ છે એ, રાઈટ? તો ટાઇટલ આપીએ છીએ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. શું હતો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત? તો ડાલ્ટને જે વાત કરી ને એ ડાલ્ટને વાત કરી એટમની. સૌપ્રથમ કોઈએ જો પહેલી વાર એટમ કીધું હોય તો એ ડાલ્ટને, આમ તો એનું જે આપણને કીધું છે કે એ જે વર્ડ જે છે ને એ ક્યાંથી આવેલો છે? તો કે એટમ વર્ડ જે છે એ ગ્રીક વર્ડ પરથી આવેલો છે. એ ગ્રીક વર્ડ કયો છે? તો કે ગ્રીક વર્ડ જે છે એ તો બહુ પહેલાના ફિલોસોફર જે ડેમોક્રેટ્સ ફિલોસોફર હતો એને પહેલી વાર એટોમિયા પરથી આવેલો છે, રાઈટ? એટોમિયા, રાઈટ? આ વર્ડ પરથી આવેલો છે જે ગ્રીક ફિલોસોફરે આપેલો હતો અને ત્યારથી એ જે એટોમિયા વર્ડ છે એના પરથી આવેલો વર્ડ એટમ. હવે આ એટમ શું સજેસ્ટ કરે છે? તો કે નાનામાં નાનો કણ, રાઈટ? નાનામાં નાનો કણ એને કહેવાય એટમ. હવે આ એટમની સંકલ્પના આપનાર એટલે ડાલ્ટન. ડાલ્ટને એવું કીધું કે કોઈ પણ જે તત્વ છે, કોઈ પણ છે એ શેનું બનેલું છે? તો કે અવિભાજ્ય એવા પરમાણુઓનું બનેલું છે, રાઈટ? અવિભાજ્ય એવા પરમાણુનું બનેલું છે. આ ડાલ્ટને સાબિત કરી નાખ્યું. બીજું, એને આ જે સંશોધન છે એ ક્યારે આપ્યું? તો કે 1808 માં ડાલ્ટને અ ન્યૂ સિસ્ટમ ફોર ધી કેમિકલ ફિલોસોફી નામમાં પહેલી વાર પ્રકાશિત કર્યું અને ત્યારથી જે ડાલ્ટનના જે પોસ્ટ્યુલેટ્સ છે જે એ અસ્તિત્વમાં આવ્યો સિદ્ધાંત, રાઈટ? તો જે ડાલ્ટનનો સિદ્ધાંત છે એના નિયમો આપણે ખાસ યાદ રાખવાના છીએ, રાઈટ? ચાલો તો વાત કરીએ છીએ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના. કે ખાસ તમારે જે યાદ રાખવું છે ને નિયમો છે એ 4 થી 5 જે છે એ ખાસ યાદ રાખીશું. ચાલો, પહેલું જ શું કીધું? તો કે પહેલું જ મેં તમને કહી દીધું કે ડાલ્ટને પહેલી વાર પરમાણુ વિશે વાત કરી. પરમાણુ વિશે શું વાત કરી? તો પહેલી વાર પરમાણુ શબ્દ અથવા તો પરમાણુ આપવા વાળું આ એટલે ડાલ્ટન. એને એવું કીધું કે કોઈ પણ જે પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ એ એકદમ અવિભાજ્ય પદાર્થને આપણે તોડતા જઈએ છેલ્લે જે પદાર્થ એવો બને કે એને તોડી જ ના શકાય એને શું કહેવાય? પરમાણુ કહેવાય. તો પહેલી જે અભિધારણા છે એને શું કહીશું? તો કે એની અભિધારણાઓ છે, રાઈટ? સિદ્ધાંતમાં આપણે કેટલીક અભિધારણા લખી દઈએ, રાઈટ? તો એના જે પોસ્ટ્યુલેટ અથવા તો અભિધારણામાં પહેલું છે કે પદાર્થ એ અવિભાજ્ય શેનો બનેલો છે? તો કે અવિભાજ્ય પરમાણુનો બનેલો છે. પરમાણુનો બનેલો છે. મીન્સ કે પરમાણુને આપણે તોડી નથી શકતા. હવે જો અત્યારે આપણે આ કહીએ છીએ જ્યારે ડાલ્ટનનો નિયમ ભણીએ છીએ તો આપણે ડાલ્ટનને આદર્શ માનીને ચાલવાના છીએ. ક્યારે રજૂ કરેલો હતો? 1808 માં. પછી તો અને અત્યારે તો આ કઈ ચાલે છે? અત્યારે તો 2008 જરૂર ના 2018 2020 21 આ ચાલે છે, 21મી સદી. તો 1808 માં જ્યારે ડાલ્ટને કીધું હતું ત્યારે એ સત્ય હોઈ શકે છે, પરંતુ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે ને આપણે ટૂંક સમયમાં આગળના ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં પાછો રોંગ સાબિત કરવાના છે. કઈ રીતે? ડાલ્ટનનો પહેલો જે અભિધારણા છે એવું કહે છે કે પરમાણુને તોડી ના શકાય. હવે તમે વિચારો, શું પરમાણુ તોડી ના શકાય? રાઈટ? પરમાણુ ના તોડાય? વિચારો તો પરમાણુ તૂટે ખરો? પરમાણુ એટલે શું? બધાને ખબર છે પરમાણુ એટલે શું? હા, ખબર હોવી જ જોઈએ. પરમાણુ શું ના તોડી શકાય? એની અંદર કઈ છે નહીં? છે. અત્યારે આપણે પરમાણુને તોડી શક્યા છીએ. તોડી શક્યા એટલે કે એને જોઈ શક્યા છીએ અંદર શું છે અને આપણને ખબર છે કે પરમાણુની અંદર પરમાણુનું કેન્દ્ર હોય, એની અંદર ઇલેક્ટ્રોન આસપાસ ફરતા હોય, કેન્દ્રની અંદર પ્રોટોન હોય, કેન્દ્રની અંદર ન્યુટ્રોન હોય. અરે એટલું જ નહીં, અત્યારે વૈજ્ઞાનિકો પરમાણુના કેન્દ્રને પણ તોડી શક્યા છે અને કેન્દ્રને તોડીને જે ન્યુટ્રોન છે, પ્રોટોન છે, એના બેઝિક જે ઘટકો છે જેને ક્વાર્ક કણો કહેવાય છે, રાઈટ? ત્યાં સુધી જે સાયન્સ પહોંચી ગયું છે. પણ આ આપણે ક્યારનું ભણીએ છીએ? જો ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલા માટે આપણે યાદ રાખવું,
રાઈટ, અને આપણે ડાલ્ટનને માન આપવાનું કે ડાલ્ટને ત્યારે કીધું હતું ત્યારે સત્ય છે, પણ આ જે છે એ સંપૂર્ણ સત્ય નથી. પરમાણુ જે છે અવિભાજ્ય તો નથી જ, પરમાણુને તોડી શકાય, રાઈટ, એનું વિભાજન કરી શકાય અને એમાંથી ઇલેક્ટ્રોનને મળે, રાઈટ. એટલે ડાલ્ટનનો સિદ્ધાંત અત્યારે આપણે ભણીએ છીએ ને તો એને એઝ ઇટ ઇઝ આખે આખો એમ યાદ રાખવાનો કે એ સાચો જ છે, રાઈટ. તો એને સત્ય માનીને આપણે માનવાનું છે કે ચાલો. તો બીજું જે છે એના વિશે વાત કરીએ કે પરમાણુનો બનેલો છે. તો પરમાણુઓ કેવા હોય? ચાલો પરમાણુ વિશે કહી દીધું. પરમાણુનો સ્વભાવ કેવો હશે? તો કે બીજું કીધું અને આપણને ખબર જ હોય. બીજી વાત કરી કે ડાલ્ટને એવું કીધું કે બધા જ પરમાણુ કોઈ એક તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. સમાન ગુણધર્મો ધરાવે છે. આનો મતલબ શું? જેમ કે હું કહી દઉં કોઈ એક તત્વ, કોઈ પણ તત્વ લઈ લો, રાઈટ. જેમ કે કહીએ ઓક્સિજન. હવે કોઈ પણ ઓક્સિજન એટમ લઈએ, બધા જ પરમાણુઓ છે. ઓક્સિજનનો કોઈ પણ પરમાણુ હોય એનો જે છે એનું તો સ્વભાવ સમાન જ હોવાનો છે, રાઈટ. આ તો આપણને ધ્યાનમાં છે, પણ એટલું યાદ રાખજો કે આજથી 200 વર્ષ પહેલા આ વાત ડાલ્ટને કરી, રાઈટ. તો એટલા માટે આ અગત્યતા ધરાવે છે કે ચાલો. તો આ આપણે કીધું કે બધા પરમાણુઓ સમાન ધરાવે. બીજું કે દળ પણ સમાન હોય. કોઈ પણ ઓક્સિજન પરમાણુ લઈ લો, સમાન ગુણધર્મો ધરાવે છે અને સમાન દળ ધરાવે છે. એનું દળ પણ કેવું હોય? સમાન જ હોય. સમાન દળ ધરાવે છે. ક્લિયર? કે યાદ રહેશે આ કે સમાન દળ પણ ધરાવવું જોઈએ. ચાલો ત્રીજું કહીએ છીએ. ત્રીજું છે ને થોડું અગત્યનું છે, રાઈટ. કેમ કે એ શેની વાત કરવાના છીએ? હવે આપણે જે છે એ જે તત્વ જે છે એ સંયોજનની વાત કરવાના છીએ. એ આપણે જે છે સંયોગીકરણના નિયમમાં ભણી ગયા છે કે કોઈ પણ બે કે તેથી વધારે જે તત્વો જે છે એના પરમાણુઓ કોઈ ચોક્કસ પ્રમાણમાં સંયોજાય તો સંયોજન બનાવે છે. પરમાણુઓ સંયોજાઈને શું બનાવી શકે છે? કોઈ નવું સંયોજન બનાવી શકે છે. આપણને ખબર છે. ચાલો તો કહીએ છીએ કે બે કે તેથી વધુ તત્વના પરમાણુઓ સંયોજાઈને શું બનાવે છે? સંયોજાઈને સંયોજન બનાવે છે પરમાણુઓ. બીજું જો ખાલી સંયોજાઈને નહીં, શેમાં સંયોજાય? તો કે જ્યારે પણ સંયોજાય ને કોઈ ચોક્કસ પ્રમાણમાં જ સંયોજાય, રાઈટ. તો એ આપણને આપેલું છે કે તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં સંયોજાય, પ્રમાણમાં સંયોજાઈને સંયોજન બનાવે છે, રાઈટ. સંયોજન બનાવે છે. તો આ ત્રીજા મુદ્દામાં કીધું. લાસ્ટ જે પોઈન્ટ છે, લાસ્ટ પોઈન્ટ આપણે લખી દઈએ. લાસ્ટ પોઈન્ટ શેના વિશે વાત કરી છે? તો કે લાસ્ટ પોઈન્ટમાં આપણે જે દ્રવ્ય સંચયના નિયમની વાત કરી એના વિશે વાત કરી છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એક્ઝેક્ટલી શું થાય, રાઈટ. સંયોજનો વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયામાં બહુ સરસ શબ્દ વાપર્યો છે ડાલ્ટને. એને સ્પષ્ટ કીધું કે તત્વ પરમાણુઓની ફેર ગોઠવણી થાય, રાઈટ. ઓક્સિજન પહેલા કોની સાથે જોડાયેલું હતું? કાની સાથે જોડાયેલું હતું, હવે બીજા સાથે જોડાશે. એની ફેર ગોઠવણી થાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ સર્જન પામતા નથી કે વિનાશ પામતા નથી. જે ત્યાં દ્રવ્ય વિશે કીધું હતું એ અહીંયા કોના માટે કહેવાનું છે? પરમાણુ વિશે, રાઈટ. તો છેલ્લી વાત લખીએ છીએ, ચોથો મુદ્દો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય? શું થાય? તો કે પરમાણુઓ ફેર ગોઠવણી પામે છે. સંયોજનની અંદર પરમાણુઓ શું પામે? ફેર ગોઠવણી પામે. દરમિયાન પરમાણુઓ ફેર ગોઠવણી પામે છે. પરંતુ પ્રક્રિયા દરમિયાન જે આપણે દ્રવ્ય સંચયમાં કીધું, શું કીધું હતું કે પરમાણુનું પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી. સર્જન કે વિનાશ થતો નથી, રાઈટ. તો આ આપણને આપેલું છે ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓ. સિદ્ધાંતની
અભિધારણાઓ, રાઈટ? તો ચાલો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે કે ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓ લખો, તો તમારે શું લખવાનું? તો આ જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ લખી દેવાનો. જો વધારે કઈ પૂછાય તો તમારે એક સ્ટેટમેન્ટ આગળ આ લખી દેવાનું કે 1808 માં સૌપ્રથમ ડાલ્ટને પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો જેની અભિધારણા નીચે મુજબ હતી, અને આ 4 પોઈન્ટ લખી દેવાના, રાઈટ? 2 માર્ક્સ મળે. ઓકે, ચાલો તો આ જે 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂરો. હવે અહીંયા અગત્યનું એક આવ્યું, એ એટલે પરમાણુ. આવી ગયું પરમાણુ, રાઈટ? ચાલો હવે તમે તો 21મી સદીમાં જન્મેલા અને મોડર્ન મિલેનિયલ્સ છોકરાઓ છો, રાઈટ? હોશિયાર છોકરાઓ છો, બધાને બધી જ ખબર છે, રાઈટ? જેટલી ડાલ્ટન ને તે સમય નથી ખબર ને એટલી તમને અત્યારે ખબર છે. આ ખબર જ છે ને, બધી જ તમને ખબર છે કે તમને બધી ખબર છે. તમને ખબર છે પરમાણુમાં શું હોય. ચાલો ફટાફટ લખવા માંડો, પરમાણુની અંદર શું શું હોય. ચાલો ફટાફટ લખો, બધાને ખબર જ છે. લખો ચેટ સેક્શનમાં શું શું હોય. આપણે પરમાણુ વિશે વાત કરવાના છે. લખો ચેટ સેક્શનમાં પરમાણુની અંદર શું શું હોય. ડાલ્ટન તો પરમાણુ સુધીની વાત કરી, આપણે તો પરમાણુની અંદર ઘૂસી ગયા, આપણે પરમાણુની અંદર ખબર છે. તો પરમાણુની અંદર શું હોય, રાઈટ? યસ એક્ઝેક્ટલી, ઘણા બધાએ લખ્યું. તો આ થયો પરમાણુય સિદ્ધાંત કમ્પ્લીટ, રાઈટ? ચાલો નેક્સ્ટ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને નેક્સ્ટ ટોપિક જે વાત કરવાના છે એ છે પરમાણુય દળ. થોડુંક પહેલા પરમાણુ વિશે જાણી લઈએ કે પરમાણુ શું છે, અને પછી પરમાણુય દળમાં વચ્ચે ટોપિક હું લઉં છું એ છે પરમાણુ. કે શા માટે આ ટોપિક વચ્ચે તમને લાગશે? કેમ કે આ જે વાત છે ને આવવાનું છે, રાઈટ? જ્યારે આપણે બીજું ચેપ્ટર જોવાના છીએ ને, તો બીજા ચેપ્ટરમાં આપણે આ વાત કરવાના છે, વિગતે વાત કરવાના છે. કે બીજા ચેપ્ટરમાં આ બધી વાત ફરીથી કરવાના છે પરમાણુ વિશે, કેમ કે ચેપ્ટર જ આખું પરમાણુ પર છે. પરંતુ અત્યારે થોડુંક બેઝિક આઈડિયા આવે એટલા માટે આપણે પરમાણુને પહેલા સમજી લઈએ, અને પછી જે છે એ પરમાણુય દળ તરફ આગળ વધીએ, રાઈટ? નેક્સ્ટ ટોપિક આપણો પરમાણુય દળ છે. ઓકે, ચાલો. તો પરમાણુ કોઈ પણ તત્વ હોય, રાઈટ? પરમાણુ, યસ, ઘણા બધાએ લખ્યું છે કે પરમાણુની અંદર શું શું હોય. તો કે પરમાણુની અંદર પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન હોય, ક્યાં હોય એ પણ આપણને ખબર છે. કે ચાલો તો હવે આપણે જોવા જઈએ છીએ કે એનું જે દળ છે માપવા માટે પહેલા તો એક, તમે શું પરમાણુને એમને નરી આંખે જોઈ શકો, રાઈટ? જો અહીંયા જે છે ને આંગળી ઉપર, અહીંયા ઉપર હજી ઉપર, રાઈટ? ત્યાં કાર્બનના 2 એટમ છે, કાર્બનના 2 પરમાણુ છે. દેખાય છે? નહીં. કોઈ કે દેખાય છે તો દેખાતા હોય, આપણને શું ખબર, રાઈટ? એને ભગવાને એના આંખોમાં બાયનોક્યુલર નહીં પણ શું કહેવાય, સૂક્ષ્મદર્શક યંત્ર ફિટ કરીને આપ્યું હોય. સૂક્ષ્મદર્શક યંત્રમાં એટમ તો ન દેખાય, એટોમિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ એને જોવા માટે, તો પણ એ નરી આંખે ના દેખાય ટૂંકમાં, રાઈટ? મજાક છોડીએ તો નરી આંખે આપણે પરમાણુને તો જોઈ જ શકતા નથી, તો પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ને જોવાની તો વાત જ ક્યાં રહી? એટલે એનો મતલબ જેને આપણે નરી આંખે જોઈ જ શકતા નથી, રાઈટ? તો એનું દળ કેટલું હશે મળી, રાઈટ? વાત કરવાના છે પરમાણુય દળની, પણ એ ક્યાંથી ઉદ્ભવ્યું છે એના માટે થોડીક બેઝિક વાત કરી લઈએ. ચાલો તો પરમાણુય દળની અંદર આપણે પહેલો એક ટોપિક છે, થોડું પરમાણુને સમજીએ, રાઈટ? પરમાણુ શું છે? તો કે તમે કીધું કે પરમાણુ જે છે, રાઈટ, એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય. હવે સૌથી પહેલું તત્વ કયું છે? સૌથી એકદમ બેઝિક અને સૌથી પહેલું તત્વ નંબર 1, રાઈટ? એટોમિક નંબર જેનો 1 છે, રાઈટ? એનો એટોમિક વેઇટ પણ આમ 1 છે. એ બધું પહેલું તત્વ કયું છે? રાઈટ? આખા આવર્ત કોષ્ટકમાં અથવા તો આખા ને આખા જે એટલા 118 તત્વો છે, 118 તત્વોમાં પહેલું તત્વ કયું? યસ એક્ઝેક્ટલી, કયું? હાઇડ્રોજન, રાઈટ? ચલો હાઇડ્રોજન વિશે આપણે વાત કરીએ કે તો જે પરમાણુ જે છે તમને ખબર હશે કે પરમાણુની અંદર શું હોય? તો કે પરમાણુની અંદર એનું પરમાણુય કેન્દ્ર હોય, રાઈટ? ચલો આપણે છે ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને બાપથી જોઈએ છે, રાઈટ? આપણે પરમાણુ એટલે આપણે બહુ મોટો દેખાય છે પરમાણુ, કે તો આ તો પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુ તો બહુ મોટો છે, રાઈટ? પરમાણુ તો બહુ મોટો છે, રાઈટ? તો પરમાણુ કેવડો છે? તો કે પરમાણુ આટલો છે. તો આવડો મોટો પરમાણુ આપણને દેખાય, બહુ મોટો દેખાય ને પરમાણુ, જો છે, રાઈટ? પરમાણુ એક્ઝેક્ટ આપણને આવો દેખાય છે, આવો ગોળ, કે ધારો કે આવો ગોળ પરમાણુ દેખાય છે. અને એની આસપાસ શું હોય? તો કે ભાઈ એની બાઉન્ડ્રી પર જે છે એ હોય ઇલેક્ટ્રોન, રાઈટ? અને એનું જે પેટ જે છે, એનું જે નાભી જે છે, એમાં શું હોય? તો કે એમાં 2 વસ્તુઓ હોય. એક તો હોય ન્યુટ્રોન અને એક હોય બીજું પ્રોટોન, રાઈટ? ન્યુટ્રોન અને પ્રોટોન, આપણને આ 3 ઘટકો વિશે ખબર છે. હવે આપણે કહીએ છીએ કે જે પરમાણુય દળ આપણે મેઝર કરીએ છીએ ને શું છે? તો કે પરમાણુય દળ આપણે મેઝર કરીએ છીએ એ જે છે એ છે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ, રાઈટ? ચાલો તો પહેલા આપણે જે છે ને થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. તમને ખબર જ હશે, રાઈટ, કે પરમાણુય જે ક્રમાંક જે છે
પરમાણવીય ક્રમાંક, એને A વડે ડિનોટ થાય, Z વડે ડિનોટ થાય, અને પરમાણવીય દળ જે છે એને A વડે ડિનોટ થાય. તો પરમાણવીય દળ જે આપણે માપીએ છીએ ને, પરમાણવીય દળ, રાઈટ, એને શેમાં માપીશું? A. અને કોનું દળ હોય? તો કે એ પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ હોય. શા માટે ઇલેક્ટ્રોન નું નહીં? કેમ કે ઇલેક્ટ્રોન આ બંનેની કમ્પેરમાં બહુ હલકા છે, રાઈટ, એનું વજન બહુ ઓછું છે, એટલા માટે આપણે ઇલેક્ટ્રોન નું દળ એમાં સમાવેશ નહીં કરીએ. એટલે જ્યારે પરમાણુનું દળ માપતા હોય ને, તો આ માપી લઈએ ને એટલે આવી જાય. એટલે પરમાણુનું દળ શું થાય? તો કે પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ થાય. કે હવે વિચાર, આપણે પરમાણુને જ જોઈ શકતા નથી, એનું પરમાણુનું કેન્દ્રની તો વાત જ નહીં કરવાની. એની કેન્દ્રની અંદર પ્રોટોન આવેલો છે, ન્યુટ્રોન આવેલું છે, અને એના દળનો સરવાળો એ થાય પરમાણુનું દળ. વિચાર, શું એ માપવું શક્ય છે? રાઈટ, ગમે અહીંયાથી કાંટો લાવીએ ને તોય તે એનું દળ ના માપી શકે. હવે વિચારો કે જો એનું દળ જ માપી નથી શકાતું, તો પરમાણુય દળ કઈ રીતે માપવું? તો શરૂઆતમાં બહુ સિમ્પલ ટ્રીક લીધી, રાઈટ. શરૂઆતમાં છે ને વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે હાઇડ્રોજન છે ને એનું એક માની લીધું, એને કોઈ એકમ નહીં, હાઇડ્રોજન એટલે એક, રાઈટ. પછી એની કમ્પેરમાં બાકી બધાને માપવા માંડ્યા, કે જે એના પછી જે છે હિલિયમ છે તો એ 4, રાઈટ, ઓક્સિજન છે તો એના કરતા 16, રાઈટ. ટૂંકમાં કોઈ પણ જે છે એકમ વિના ડાયરેક્ટ માની લીધું. કે શા માટે માની લીધું? કે પહેલું તત્વ એટલે હાઇડ્રોજન, પહેલા તત્વને માની લો 1, પછી એના કમ્પેરમાં, એની સાપેક્ષમાં વૈજ્ઞાનિકો દળ માપતા. પણ એ તો સાચું નથી, રાઈટ. કોઈકની સાપેક્ષમાં માપવું એ સાચું નથી, નિરપેક્ષ દળ માપવું જોઈએ. તો એ કઈ રીતે મપાતું હતું? તો એની ચોક્કસ પદ્ધતિ આપણને આપેલી છે. હવે વિચાર, આપણે જે એકમો જોયા હતા ને યાદ કરો, પેલા પૂર્વકો જોયા હતા, રાઈટ. એમાં પૂર્વકોમાં સૌથી નાનો કયો હતો? પૂર્વક, રાઈટ. 10⁻², સૌથી નાનો પૂર્વકનું નામ તમારે અત્યારે ચેટ સેક્શનમાં લખવાનું છે, કે સૌથી જે નાનો પૂર્વક હતો ને કયો હતો? સૌથી નાનો, રાઈટ. 10⁻, આઈ થિંક હતો, ચલો એ કહી દઉં, 10⁻24 હતો. એનું નામ શું હતું? ફટાફટ લખો, રાઈટ. 10⁻24 હતો, આઈ થિંક, રાઈટ. 10⁻24 હતો. એનાથી એનું જે નામ હતું એ તમે ચેટ સેક્શનમાં અત્યારે લખો. હવે વિચારો, આપણે જે માપવાનું જે છે ને એ તો એટલા હલકા છે ને કે 10⁻24 ને 10⁻27 ની રેન્જમાં આવવાના છે. કેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોનના વેટ જે છે ને એ રેન્જમાં છે, રાઈટ. 10⁻27 અને 10⁻31 ની રેન્જમાં છે. તો એનો મતલબ કે આપણે જે પરમાણુય દળ માપવું છે એ બહુ નાનું છે, અતિશય સૂક્ષ્મ છે. તો એના માટે કોઈક નવો એકમ જોઈએ. બોલે 7 એકમોમાં તો માપી ન શકે, કિલોગ્રામમાં તો મપાય નહીં. તો શું કરવું પડ્યું? તો એક નવો એકમ આવ્યો કે જેને નામ આપવામાં આવ્યું એટોમિક માસ યુનિટ. પરમાણુ, એટોમિક એટલે પરમાણુય, માસ એટલે દળ, અને એકમ એટલે યુનિટ એટલે એકમ. પરમાણુય દળ એકમ, રાઈટ. એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં AMU વડે નક્કી કરવામાં આવ્યું. હવે એ AMU આવ્યું, યાદ કરો, પહેલી જે 7 રાશિઓ આપણે જોઈ હતી, તો 7 રાશિઓની વ્યાખ્યા જોઈ હતી, યાદ છે ને? દળની વ્યાખ્યા જોઈ હતી, કદની વ્યાખ્યા જોઈ હતી, સેકન્ડની વ્યાખ્યા જોઈ હતી. તો આ એક નવો એકમ આવ્યો AMU, એની પણ વ્યાખ્યા જોવી પડે. અને હવે આપણે, ચાલો, ઘણું બધું કન્ફ્યુઝ થયા હશો કેમ કે થોડોક વચ્ચેથી ટોપિક આવ્યો હતો, રાઈટ. એટલે હવે આપણે જે છે એ પરમાણુય દળ શરૂ કરવાના છે. કે પરમાણુય દળ શું છે ને તમને ખબર હોવી જોઈએ. જો આ ના ખબર પડી હોય તો કોઈ ટેન્શન નહીં લેતા. આનો આ ટોપિક પાછો જે છે એ સેકન્ડ ચેપ્ટરમાં આવવાનો છે. ચેપ્ટર જે 2 આપણે શરૂ કરીશું ને ત્યારે. કે તો હવે આપણે જે છે એ શરૂ કરીએ છીએ પરમાણુનું દળ. ફાઇન. પરમાણુનું દળ, આ હતું એક્સ્ટ્રા થોડેક પોઈન્ટ કે પરમાણુનું દળ. પરમાણુય દળ, તો કે પરમાણુય દળ હમણાં જ આપણે કીધું શેમાં માપવું જોઈએ? તો કે પરમાણુય દળને આપણે માપીએ છીએ ઇન ધ AMU, એટોમિક માસ યુનિટ. તો લખીએ છીએ પરમાણુય દળને એટોમિક માસ યુનિટમાં એટોમિક માસ યુનિટમાં એટલે શેમાં? AMU માં મપાય છે. હવે AMU શું છે તો એ પણ લખી દઈએ કે AMU એટલે શું, એની વ્યાખ્યા શું. ચાલો હવે આપણે વાત કરવાના છીએ AMU ની વ્યાખ્યાની. કે AMU એટલે શું, એટોમિક માસ યુનિટ ની વ્યાખ્યા શું.
તો કે એના માટે પણ કુદરતના એક તત્વનો સહારો લેવામાં આવ્યો અને એ કુદરતનું તત્વ એટલે કાર્બન 12, રાઈટ. કાર્બન 12 નો ઘણો બધો આપણે બહુ બધી જગ્યાએ ઉપયોગ કર્યો છે, રાઈટ. મોલની વ્યાખ્યા મેળવવા માટે પણ કાર્બન 12 આપણે ઉપયોગી કર્યું હતું. પાછું આપણે કાર્બન 12 લઈએ છીએ કે કાર્બન 12 નો મતલબ કે એનો સમસ્થાનિક છે કે જેનું જે વજન હોય ને આણ્વીય દળ જે 12 હોય, રાઈટ, કાર્બનના, એને આપણે કહીએ છીએ કાર્બન 12. તો AMU એટલે શું? તો કે કાર્બન 12 ના એક પરમાણુના, કાર્બન 12 ના એક પરમાણુના 12મા ભાગના વજનને, રાઈટ, કેટલા ભાગના? 12મા ભાગના વજનને એક AMU તરીકે નક્કી કરવામાં આવ્યું છે, રાઈટ. ચાલો વ્યાખ્યા લખીએ કે AMU ની કોનું? તો કે કાર્બન 12 ના, રાઈટ, કાર્બન 12 એટલે આ કાર્બન 12 ના એક પરમાણુના દળનું કેટલામું વજન? તો કે 12મા ભાગનું, 1/12 ઓફ ધી કાર્બન 12 એટમ, રાઈટ. કાર્બન 12 ના એક પરમાણુના દળનું 12મા ભાગના વજનને દળને એક AMU સ્વીકારવામાં આવ્યું છે, રાઈટ. એક AMU તરીકે નક્કી કરવામાં આવ્યું. ચાલો તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે એક પરમાણુનું વજન કેટલું થાય. તો જો અત્યારે હવે જે ટેકનોલોજી છે ને એમાં આપણે એટોમિક વેઇટ પણ મેઝર કરી શકીએ. શેના મદદથી? તો આપણને આપેલું છે કે આપણી પાસે માસ સ્પેક્ટ્રોમીટર છે, રાઈટ. જે માસ સ્પેક્ટ્રોમીટર જે છે એના વડે આપણે આનું પણ વજન માપી શકીએ છીએ, રાઈટ. એટોમિક સ્પેક્ટ્રોમીટર જે છે એમાં આપણે આ બધાનું વજન માપી શકીએ છીએ અને એની મદદથી કાર્બન 12 નો જે પરમાણુ છે એનું વજન મળી ગયું. કેટલું મળી ગયું એ યાદ રાખીશું, રાઈટ. ચલો એક્ઝેક્ટ તો છે ને બહુ લાંબી આંકડો છે, એક્ઝેક્ટ આંકડો તો મને નથી યાદ, પરંતુ એપ્રોક્સિમેટલી આટલું છે. કેટલું? તો કે એપ્રોક્સિમેટલી એને આપણે કહીએ છીએ કે કાર્બન 12 ના એક પરમાણુનું વજન, કાર્બન 12 ના એક પરમાણુનું વજન એપ્રોક્સિમેટલી કેટલું છે? તો એપ્રોક્સિમેટલી એ છે 1.99 into 10⁻⁻23, 1.99 into 10⁻⁻23 ગ્રામ. આ એક પરમાણુનું વજન છે, રાઈટ. તો એક AMU મળી જાય તમને, રાઈટ. તો તમે એક AMU કરશો તો આપણે કહીએ છીએ 1 AMU is equal to કેટલું થશે? તો કે કાર્બન પરમાણુના એક પરમાણુનું વજન છે આટલું, ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 12. ચાલો આ કરો તો કરો અત્યારે જ કરો, કેલ્ક્યુલેટર કાઢો, યુઝ કરો કેલ્ક્યુલેટર. તમને આ એક્ઝેક્ટ જે છે ને આંકડો હું તમને આપી દઉં કે કાર્બન 12 ના એક પરમાણુનું એક્ઝેક્ટ વજન કેટલું હોય, રાઈટ. આપણને અંદર આપેલું છે, શોધવું પડશે. કાર્બન 12 ના એક, હા જો આ 992648, 992648 into 10⁻⁻23 ગ્રામ, રાઈટ. એક્ઝેક્ટ આટલું વજન હોય કાર્બન 12 ના એક પરમાણુનું, એક્ઝેક્ટ વજન આટલું હોય. ચાલો કેલ્ક્યુલેટર કાઢો, ડિવાઇડ બાય 12 કરો અને એક AMU કાઢો, રાઈટ. એક AMU બરાબર કેટલા ગ્રામ? કે આપણને જે યુનિટ ખબર છે ને એ ગ્રામ છે. સોરી આ માઇક થોડું ડિસ્ટર્બ કરે છે પણ ચાલો. તો આ જે છે આપણે ગ્રામમાં કન્વર્ટ કરી શકીએ, રાઈટ. ગ્રામથી AMU માંથી, AMU માંથી ગ્રામમાં, એટલા માટે આ અગત્યનું છે. ચાલો તો કન્વર્ઝન માટે આપણે યાદ રાખી શકીએ. ઓકે, તો 12 કેટલા કરશો? તો આઈ થિંક આંકડો આવી ગયો, રાઈટ. કેટલો આવ્યો હશે? તો એ જે આંકડો છે ને યાદ રાખવાનો છે, રાઈટ. એ આંકડો યાદ રાખવાનો છે. કેટલો છે? એક્ઝેક્ટલી તો 1.67 છે, પણ એક્ઝેક્ટ જે છે 1.66056 જે છે 66056 into 10⁻⁻24 આટલો આવ્યો હશે, રાઈટ. તો એક AMU બરાબર 1.66056 into 10⁻⁻24, સોરી બે વાર લખાઈ ગયું, રાઈટ. કેટલું થાય? ગ્રામ. તો એક AMU માં કેટલા ગ્રામ છે? તો જ્યારે પણ આપણે લખીએ ને, જુઓ હવે તમને સમજાશે કે આપણે જ્યારે ઓક્સિજનનું વજન લખીએ ને કે ઓક્સિજનના એકનું વજન કેટલું? O નું. તો O નું વજન આપણે લખીએ 16, પણ એ 16 ગ્રામ નથી. શું છે? AMU છે, રાઈટ. એ AMU ને તે શેના તરીકે પણ ઓળખાય છે? તો લાસ્ટ અગત્યનું આપેલું છે કે AMU ને હવે યુનિફાઈડ માસ U તરીકે પણ દર્શાવાય છે. તો ઘણી જગ્યાએ AMU ની જગ્યાએ ખાલી U પણ લખેલું હોય છે. તો આપણે છેલ્લે કહીશું કે AMU ને યુનિફાઈડ માસ
યુનિફાઈડ માસ એટલે એકત્રીકૃત વજન, એકત્રીકૃત દળ, રાઈટ? યુનિફાઈડ માસ વડે પણ, યુનિફાઈડ માસ એટલે કે યુ વડે પણ દર્શાવાય છે, રાઈટ? ચાલો, તો હવે કઈ રીતે મેજર કરવાનું? તો કે સિમ્પલ, હવે જે પણ આંકડા જે છે ને એને બધાને આપણે શું કરવાના? તો કે એને ગ્રામ માંથી આપણે યુ માં ફેરવવા, રાઈટ? જેમ કે આપણને કહીએ કે આપણી પાસે જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન નું વજન કેટલું હોય? તો કે જો આપણને હાઇડ્રોજન નું વજન આપેલું છે, કેટલું હોય? તો કે હાઇડ્રોજનના એક પરમાણુનું વજન હોય 1.6736, 1.6736 into 10⁻⁻24 ગ્રામ, રાઈટ? તેને AMU માં ફેરવી શકાય, તો એને AMU આવશે 1.008, રાઈટ? 1.008 સમથિંગ, 78 સમથિંગ હશે, રાઈટ? તો એનો મતલબ આપણે કોઈ પણ પરમાણુના વજનને હવે આપણે AMU માં ફેરવીશું. અને હવે તમને સમજાવવું જોઈએ કે જ્યારે આપણે લખીએ છીએ ને કે હાઇડ્રોજનનું વજન કેટલું, તો કે એને આપણે લખીએ 1U. એ 1U છે એ 1 ગ્રામ નથી. ક્યારે ગ્રામમાં કન્વર્ટ થશે? તો એના માટે મોલ સંકલ્પના આપણે પાછળથી જોવાના છીએ. ધીમે ધીમે જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આવતા જાય છે. ચાલો, તો યાદ રહેશે આ રીતે. ખાસ અગત્યનું આ યાદ રાખવાનું છે. આ ઘણીવાર જે છે ને આમાં કન્ફ્યુઝ છોકરાઓ થાય છે. આ એક જે છે એ રાશિ ખાસ યાદ રાખજો કે 1 AMU બરાબર કેટલા ગ્રામ. આપણે જે વજન હાઇડ્રોજનનું માપ્યું ને એ એક એક્ઝેક્ટલી એ ગ્રામ નથી, એ યુ છે, યુનિફાઈડ માસ, એટોમિક માસ યુનિટમાં છે. ફાઇન, રાઈટ? ચાલો, તો પહેલા હાઇડ્રોજનમાં આપણે કન્વર્ટ કરીએ, ઘણા બધા જે કોમન જે છે એનું દર્શાવીએ અને આણ્વીય દળ વિશે થોડીક વાત કરીએ. એકદમ ઈઝી છે આણ્વીય દળ. ચાલો, યાદ રહેશે પરમાણ્વીય દળ હવે કે? ચાલો, તો પરમાણ્વીય દળને આપણે શેમાં દર્શાવવાનું છે? AMU માં. ઓકે, ચાલો, તો હજી આપણે થોડુંક એક એક્ઝામ્પલ લઈ લઈએ એટોમિક માસમાં અને પછી આણ્વીય દળ વિશે હું થોડીક વાત કરીશ. આણ્વીય દળમાં વધારે આપણે કરવાનું નથી. આ છે, ઓકે. ચાલો, તો એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. કોનું લઈ લઈએ? તો કે હાઇડ્રોજનનું. તો કે હાઇડ્રોજનનું AMU માં વજન, રાઈટ? એક્ઝામ્પલ શું કહે છે? હાઇડ્રોજનનું AMU માં પરમાણ્વીય દળ. જો હવે હું તમને છે ને પરમાણુ અને અણુ વિશે છે ને ક્લિયર કરી દઉં. અણુ જ્યારે પણ આવે ને તો એનો મતલબ એક થી વધારે પરમાણુ હોવા જોઈએ. પરમાણુ મતલબ કે એક સિંગલ એટમ છે. સિંગલ એટમ નો મતલબ એકલો હાઇડ્રોજન, એકલો ઓક્સિજનનો O, એકલો નિયોનનો Ne, એકલો હિલિયમનો He, એને પરમાણુ કહેવાય. જ્યારે અણુની વાત કરીએ તો બે હોવા જોઈએ, રાઈટ? બે કે બે થી વધારે હોય તો એને અણુ કહેવાય. એટલે કન્ફ્યુઝ નહીં થતા પરમાણ્વીય દળ કે આણ્વીય દળ, રાઈટ? જ્યારે પણ અણુ હોય તો એનું આણ્વીય દળ હોય, પરમાણુ હોય તો પરમાણ્વીય દળ હોય. પરંતુ હું એમ કહું ને કે ઓક્સિજનનું આણ્વીય દળ, રાઈટ, તો એ થાય 32. કઈ રીતે? તો કે અણુ થઈ જાય O2, જ્યારે પરમાણ્વીય દળ થાય O એટલે કે 16. ખબર પડી? એટલે થોડો ડિફરન્સ છે. આ જે છે યાદ રાખીશું, રાઈટ? ચાલો, તો આપણે કહીએ છીએ પરમાણ્વીય દળ કઈ રીતે મળે? તો કે હાઇડ્રોજનના એક પરમાણુનું વજન કેટલું હોય? તો કે જો આ છે ને યાદ નહીં રાખો તો ચાલશે, પણ ક્યારેક MCQ માં પૂછી લે છે તો યાદ પણ રાખો તો બધા સાચું. હાઇડ્રોજનના એક પરમાણુનું વજન કેટલું હોય? એક પરમાણુનું વજન એ હોય 1.6732 into 10⁻⁻24 ગ્રામ. 1.6732 into 10⁻⁻24 ગ્રામ. અને સેમ આપણે AMU માં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો કે આપણને ખબર છે કેટલા એક AMU થાય? તો કે 1.66056 into 10⁻⁻24. ત્યારે એક AMU તો આપણી પાસે કેટલા છે? તો 1.6732 into 10⁻⁻24. આ એક કેટલા, રાઈટ? ચાલો, તો બંનેને ડિવાઈડ કરીશું તો આપણને મળી જશે હાઇડ્રોજનનું AMU માં પરમાણ્વીય દળ. તો કેટલું થશે? તો કે આ બંનેને આપણે કરીશું ડિવાઈડ. તો ડિવાઈડ કરવાથી જે કેટલું મળશે તો તમે મેળવી લો. તો તમને મળવું જોઈએ આ વેલ્યુ નિયરલી અબાઉટ 1.008 U, યુનિફાઈડ માસ. ખબર પડી? હવે હાઇડ્રોજનનું યાદ રહેશે કઈ રીતે, ક્યાંથી 1 આવ્યું.
રાઈટ એક્ઝેક્ટલી જે 1 આપણે હાઇડ્રોજન નું લખીએ છીએ ને એનું યુનિફાઈડ માસ છે એટલે કે એનું એટોમિક માસ યુનિટ આ યુનિટમાં 1 છે બાકીમાં યાદ રહેશે તો આ થયું કોઈ પણ હવે કોઈ પણ હોય જેમ કે આપણે એકાદ બે એક્ઝામ્પલ હજી લખી દઈએ કે કોઈ પણ પરમાણુ આપણે લઈએ પરમાણુ લઈએ જેમ કે આપણે હાઇડ્રોજન લઈ લીધું રાઈટ તો હાઇડ્રોજન નું કેટલું છે તો કે હાઇડ્રોજન નું છે 1u રાઈટ હિલિયમ નું કેટલું છે તો કે એનું છે 4u એપ્રોક્સિમેટલી 4u છે રાઈટ ચાલ પછી આપણે કહીએ કે નાઇટ્રોજન નું કેટલું છે તો કે નાઇટ્રોજન નું છે 14u 14 રાઈટ ચાલ ઓક્સિજન નું કેટલું છે તો કે ઓક્સિજન નું છે 16u એક્ઝેક્ટલી 16 નથી રાઈટ એક્ઝેક્ટલી તો 15.88 છે રાઈટ 15.885 u છે યુનિફાઈડ માસ છે પરંતુ એને એપ્રોક્સિમેટલી કેટલું લઈ શકીએ તો એને એપ્રોક્સિમેટલી આપણે લઈ શકીએ 16u રાઈટ સેમ ક્લોરીન માં પણ આવું છે જો ક્લોરીન નો જે એક અણુ છે એ ક્લોરીન ના એક અણુનું હોય 35.5u શા માટે કેમ કે ફ્રેક્શન માં આવી શકે હવે હા કઈ રીતે આવતું હશે ખબર હશે તમને કે એને આવી રીતે આપણે કન્વર્ટ કરતા હશું અને કન્વર્ટ કરવાથી જે છે એમાં 0.5 આવતું હશે તો એને આપણે કહીશું ફ્રેક્શન ઓકે યાદ રહેશે તો આ થયા પરમાણુ અને આ કેટલાક પરમાણુનું પરમાણુવીય દળ યાદ રહેશે આ રાઈટ તો ક્લોરીન નું જે છે પછી સોડિયમ ના એક અણુ કહીએ તો સોડિયમ ના એક અણુનું છે 23 રાઈટ મેગ્નેશિયમ ના એક અણુનું જે છે 24 એલ્યુમિનિયમ ના એક અણુનું જે છે એ છે 27 રાઈટ ઘણા બધાનું આવી રીતે જે છે આ જે હવે પહેલા જ દિવસે જે છે ને તમને એક હોમવર્ક આપેલું રાઈટ એ હોમવર્કમાં શું કીધેલું હોય તો કે 1 થી 30 તત્વોના નામ એની સંજ્ઞા અને એ તત્વોના જે છે પરમાણુ ક્રમાંક તમે લખેલા હોય એમાં છેલ્લી કોલમમાં તમારે પરમાણુવીય દળ પણ લખવાના છે ક્રમાંક એની સંજ્ઞા એનું નામ પરમાણુવીય દળ રાઈટ તો હાઇડ્રોજન હોય તો H એનું પરમાણુ ક્રમાંક 1 રાઈટ એના માટેનું નામ હાઇડ્રોજન અને એનું જે પરમાણુવીય દળ 1 આવી રીતનું આખું ટેબલ જે છે એ ટેબલ બનાવવું છે હજી એમાં એક છેલ્લી લાઈન તમારે ખાલી રાખવાની છે હજી આપણે જેમ જેમ આગળ ભણશું એમાં એડ કરતા જઈશું રાઈટ તો પહેલા દિવસે તમે જે ટેબલ બનાવેલું હોય એ ટેબલમાં 1 થી 30 તત્વોના આણ્વીય દળ પણ લખી દેવાના છે રાઈટ એ આણ્વીય દળ ક્યાંથી શોધશો તો તમારા ટેક્સ્ટ બુકમાં સૌથી પાછળ આપેલા હશે ઓકે તો ત્યાંથી શોધીને તમારે એડ કરી દેવાના એટલે તમને મળી જશે બીજું અગત્યનું એ કે બધા શું યાદ રાખવાના સર નહીં બધા યાદ રાખવાના નથી જનરલી બધી એક્ઝામમાં જે છે આ આપી દીધા હોય પણ તમે 12મું પૂરું કરશો ત્યારે ઓલમોસ્ટ અડધા તમને યાદ રહી જશે રાઈટ અડધા યાદ રહી જશે અને જેટલા ધીમે ધીમે ઇમ્પોર્ટન્ટ છે એ તો યાદ રાખવા પડશે ઓકે અને આખું ટેબલ ગોખવાનું નથી એ ખાલી જે સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક છે પરમાણુવીય દળ અને આણ્વીય દળ આ બંનેની વચ્ચે એક રાશિ આપણને આપેલી છે એ છે સરેરાશ પરમાણુવીય દળ એ પણ જોઈ લઈએ શું છે હવે હમણાં જ આપણે જોયું કે ક્લોરીન છે ને એનું પરમાણુવીય દળ કેટલું નક્કી કરવામાં આવ્યું તો કે 35.5 હવે આ 35.5 શા માટે છે અથવા તો જ્યારે વિચારો કે એક જ સરખા પરમાણુ પણ એના ભાર અલગ અલગ હોય તો રાઈટ આવું એક રાશિ આપણે ભણવાના છીએ આગલા ચેપ્ટરમાં એને કહેવાય સમસ્થાનિકો હવે સમસ્થાનિક એટલે શું કે એના પરમાણુ ક્રમાંક સમાન તત્વ એક જ હોય બધાને કહેવાય કાર્બન જ પણ બધાના પરમાણુવીય ભાર જે છે અલગ અલગ રાઈટ જેમ કે કાર્બન તો કાર્બનમાં એકનું જે છે એવા 3 સમસ્થાનિક છે એકનું વજન છે 12 છે એકનું વજન છે 13 છે એકનું વજન છે 14 છે રાઈટ એટોમિક માસ યુનિટ તો શું કરવું આવા સમયે તો આવા સમયે એના પ્રમાણના આધારે એનું સરેરાશ આણ્વીય દળ નક્કી કરવામાં આવે કોના આધારે એના પ્રમાણના આધારે ચાલો તો શું છે આ પ્રમાણ એના આધારે વાત કરીએ તો સરેરાશ આણ્વીય દળ વચ્ચે એક ટોપિક આપેલો છે સરસ મજાનો નાનકડો રાઈટ સરેરાશ પરમાણુવીય દળ તો પહેલી જ આપણે એમાં લખી દઈએ કે કોના માટે સરેરાશ પરમાણુવીય દળ મેઝર કરવું જોઈએ તો કે એવા સંયોજન અથવા તો એવું તત્વ કે જેના એક થી વધારે સમસ્થાનિક હોય અને બધાના સમસ્થાનિકનો મતલબ જ એ થાય કે એના શું છે પરમાણુવીય દળ અલગ અલગ છે તો કોના માટે થાય તો કે એવા તત્વો જેના એક થી વધુ આમ તો સમસ્થાનિક હોય એટલે એક થી વધારે જ હશે બે થી વધુ લખીએ બે કે તેથી વધુ
સમસ્થાનિકો હોય તેવા તત્વો માટે તેના પ્રમાણના આધારે, તેના સમસ્થાનિકોના પ્રમાણના આધારે તેનું સરેરાશ પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે. ચાલો તો શું છે એ કહી દઈએ. તો એક એક્ઝામ્પલ લઈને આપણે સોલ્વ કરવાના છીએ. સમસ્થાનિકોની જો વ્યાખ્યા અત્યારે લખતો નથી કેમ કે એ ટોપિક અગેન પાછો જ્યારે છે ને સેકન્ડ ચેપ્ટરમાં આવવાનો છે અને તમને યાદ હશે, જો ના યાદ હોય તો લખી રાખો કે તત્વ કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર અલગ અલગ હોય એને સમસ્થાનિકો કહેવાય. રાઈટ? તો કોણ છે? તો કે કાર્બનનું આપણને એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે. ચાલો આપણે કાર્બનનું ઉદાહરણ લઈએ. તો કહીએ છીએ કાર્બનના 3 સમસ્થાનિકો. કાર્બનના સમસ્થાનિકો 3 છે. કયા કયા? તો કે પહેલું સૌથી અગત્યનું સૌથી વધારે પ્રમાણમાં મળતું કાર્બન 12, બીજું કાર્બન 13, રાઈટ? અને સૌથી વિરલ એટલે કાર્બન 14, એનો મતલબ સૌથી ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ. રાઈટ? કેટલા પ્રમાણમાં આવે? તો કે પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ, રાઈટ? પૃથ્વીના પોપડામાં પ્રમાણ, પૃથ્વીના પોપડામાં એટલે કે પૃથ્વી પર આનું પ્રમાણ કેટલું છે? તો કે મેક્સિમમ શું છે? તો કે કાર્બન 12 છે. કેટલું? તો કે જો અંદર આપણને આપેલું છે, ટેબલ તમને અત્યારે દેખાતું હોય, ટેબલમાં આપણને કીધું છે કે 98.892% એ કાર્બન 12 છે. બીજું આપણને આપેલું છે એમાંથી 1.108% કાર્બન 12 છે. અને ત્રીજું આપેલું છે કે બાકીનું જે છે એ અતિશય અલ્પ પ્રમાણમાં 2 × 10⁻14, જો આ ટકાવારીમાં 2 × 10⁻10 છે, રાઈટ? હા, કે 10 આ કેટલું છે? તો કે આ જે છે ટકા, આટલા ટકા કોણ છે? તો કાર્બન 14. ઇન શોર્ટ આનું જે વજન હોય ને એ હોય 12U. U અહીંયા લખું છું કેમ કે ત્યાં કેલ્ક્યુલેશન કરવી છે. અહીંયા જે છે આનું હોય એપ્રોક્સિમેટલી 13U, આનું હોય 14, રાઈટ? એપ્રોક્સ લખીએ છીએ, રાઈટ? ચાલો તો 13.00335 અને 14.00317 તમને ટેબલમાં દેખાય છે કે ચાલો તો એના પરથી સરેરાશ પરમાણુય દળ કઈ રીતે મળે? તો કે સરેરાશ પરમાણુય દળ એટલે શું? તો કે અહીંયા લખીએ છીએ સરેરાશ પરમાણુય દળ. ચાલો શું કરવાનું? તો કે એકદમ ઈઝી, આ ગુણ્યા આ ગુણ્યા આ ગુણ્યા આ ડિવાઇડ બાય ટોટલ. ટોટલ કેટલું હોય? તો કે 100%, રાઈટ? એટલે કે શું કરીશું? તો કે આ ઇન્ટુ આ એટલે કે 12 ઇન્ટુ 98.892 પ્લસ 13 ઇન્ટુ 1.108, 13 ઇન્ટુ 1.108. એક્ઝેક્ટલી જો શું લખવું જોઈએ? 13.00332, રાઈટ? પણ આપણી પાસે સ્પેસ ઓછી છે એટલે હું ખાલી 13 લખું છું. વાસ્તવમાં તમારી સંખ્યા ટેબલમાંથી જોઈને લખવાની. ત્રીજું શું લખવાનું? તો કે 14 ઇન્ટુ 2.0 ઇન્ટુ 10⁻10, રાઈટ? ડિવાઇડેડ બાય આ બધા ભાગ્યા શું કરવાના? 100. કુલ પ્રમાણ કેટલું છે? કુલ પ્રમાણ 100. ચલો આ તમે કરશો તો કેટલો આવશે? એપ્રોક્સિમેટલી 12 આવશે, રાઈટ? તો એપ્રોક્સિમેટલી આ કેટલું આવશે? તો કે આપણને કીધું છે કે આ આવશે 12.001U. એટલા માટે કાર્બનનું દળ આપણે 12 જ રાખ્યું છે કેમ કે મેક્સિમમ આ છે ને તો મેક્સિમમ આ જ આવશે. પણ યુનિટ જે કેલ્ક્યુલેટ છે ને આ રીતે થાય, રાઈટ? જે ક્લોરીનનો જે અણુ છે ને એનું 35.5 એટલા માટે આવે છે કેમ કે એના બે સમસ્થાનિક છે, રાઈટ? એટલા માટે થઈને એનું આપણને 35.5 મળવાનું છે, રાઈટ? તો આ થયું આપણે શેની વાત કરી? આ આપણે વાત કરી સરેરાશ પરમાણુય દળની. કે તો આના પરથી હવે આપણે સરેરાશ પરમાણુય દળ, આણ્વીય દળ સમજી શકીએ કે તો આ થયું સરેરાશ પરમાણુય દળ પણ કમ્પ્લીટ. અને હવે આણ્વીય દળ પણ આપણે આના પરથી કોઈ પણ પરમાણુનું પરમાણુય દળ ખબર હોય તો આણ્વીય દળ પણ કાઢી શકીએ. હા, કાઢી શકીએ. આણ્વીય દળ, આણ્વીય દળ વિશે વાત કરીએ છીએ. ઈઝી, રાઈટ? કોઈ પણ અણુ આપણે લખીએ આણ્વીય દળ,
રાઈટ? વ્યાખ્યા તો જો એટલી મામૂ છે વ્યાખ્યા, રાઈટ? અણુની અંદર રહેલા તમામ પરમાણુના પરમાણુય દળના સરવાળાને એનું આણ્વીય દળ કહે છે. જેમ કે આપણને ખબર જ નથી આ તો, રાઈટ? કેટલું ઈઝી છે કે અણુની અંદર કોઈ પણ અણુના આવેલા તમામ પરમાણુના પરમાણુય દળના સરવાળાને શું કહે છે? આણ્વીય દળ કહે છે. શું કહેવાશે? આણ્વીય દળ. કેટલું ઈઝી છે, રાઈટ? જેમ કે હું કહું હવે અણુઓ લખવાના. જો મેં તમને પહેલા ડિફરન્સ ક્લિયર કરી દીધું, અણુ શું છે ને પરમાણુ શું છે, રાઈટ? તો અણુ જ્યારે આપણે કહીએ છીએ તો અણુના ઉદાહરણ લખીએ. જેમ કે હાઇડ્રોજન શું હતો? H એટમ લખીએ તો એ પરમાણુ છે, પરંતુ જ્યારે હું લખું H2 તો હવે થઈ ગયો અણુ જેમાં બે હાઇડ્રોજનના પરમાણુ રહેલા છે, રાઈટ? O2 આ પરમાણુ નથી, અણુ છે. N2 આ પરમાણુ નથી, અણુ છે, રાઈટ? HCl આ પરમાણુ નથી, અણુ છે. NaCl પરમાણુ નથી, અણુ છે. H2O પરમાણુ નથી, અણુ છે. MgCl2 પરમાણુ નથી, અણુ છે. MgO, રાઈટ? બહુ બધા લખી શકો, જેટલા લખવા હોય એટલા તમારે, રાઈટ? પણ હવે શું કરવાનું છે? બધાનો હું કઈ શોધવાનો છું નહીં, રાઈટ? તમને હોમવર્કમાં જ આવવાના છે. તો હું તમને કહું કરવાનું શું, તો કે આમાં વ્યાખ્યા શું કહે છે? જેટલા પરમાણુ હોય એનો સરવાળો કરી દો. આમાં કેટલા પરમાણુ છે? તો કે બે પરમાણુ છે. કયા છે? તો કે બંને હાઇડ્રોજન છે, રાઈટ? તો એક હાઇડ્રોજન નું હોય 1, બીજા હાઇડ્રોજન નું હોય 1, તો એપ્રોક્સિમેટલી આનું કેટલું થશે? 2U, રાઈટ? આ છે યુનિફાઈડ માસ, રાઈટ? આ ગ્રામમાં હોતું નથી. ચાલો, O2 એટલે એક ઓક્સિજન નું હોય 16, બીજા ઓક્સિજન નું હોય 16, આ કેટલું થશે? 32U. નાઇટ્રોજન એટલે એક નાઇટ્રોજન નું 14, બીજાનું 14, આ કેટલું થશે? 28, રાઈટ? HCl હાઇડ્રોજન નું કેટલું હોય? 1, ક્લોરીન નું કેટલું હોય? 35.5, ટોટલ કેટલું થાય? 36.5U. NaCl સોડિયમ નું કેટલું હોય? 23, ક્લોરીન નું કેટલું હોય? 35.5, ટોટલ કેટલું થાય? 58.5U, રાઈટ? કરી શકો H2O કેટલું હોય? બે હાઇડ્રોજન એટલે 2 into 1 પ્લસ ઓક્સિજન કેટલું હોય? 16, કેટલું થાય? 80U. કરી શકો આ રીતે. એકદમ ઈઝી ટોપિક, રાઈટ? આર્ટ્સ આ રીતે કરતા. જો અત્યાર સુધી જે આપણે લખીએ છીએ ને આ બધા યુનિફાઈડ માસમાં છે, આટલું નોટ કરજો, ઓકે? અને હવે હોમવર્કમાં તમારે ખાલી આટલા નહીં, ઘણા બધા તમારે જાતે કરવા પડશે ને, તો 2-3 અહીંયા લખેલા છે, શોધવાના બાકી છે. કોઈ પણ 10 અણુઓના કોઈ પણ 10 તમે લઈ લો, રાઈટ? તમે જાતે બનાવી શકો, પણ સાચા બનાવજો, ગમે એ નહીં બનાવજો, કે જેમ કે Al2O3 છે, રાઈટ? AlCl3 છે, MgBr2 છે. બાય ધ વે બ્રોમિન નું તો Ac થાય, કે એવા કોઈ પણ સાદા જે અણુઓ છે, રાઈટ? NO2 છે, CO2 છે, રાઈટ? આ નાના અણુઓના તમારે આણ્વીય દળ શોધવાના, તમને મજા આવે અને તમને પ્રેક્ટિસ થાય એટલા માટે, રાઈટ? પછી આપણે આવા નાના ક્વેશ્ચન નથી કરવા. તો આ થયો એકદમ ઈઝી ટોપિક, આણ્વીય દળ પણ પૂરો. તો આપણે સમજી ચૂક્યા છીએ કે પરમાણ્વીય દળ એટલે શું, આણ્વીય દળ એટલે શું, આ બંને શેમાં મેઝર થાય, પરમાણુ એટલે શું અને અણુ એટલે શું. આ ક્લિયર છે બધાને? કે તો અહીંયા સુધીનો ટોપિક આપણે રાખીએ છીએ. આ થયા બંને અગત્યના ટોપિક કમ્પ્લીટ, અને ડાલ્ટનનો સિદ્ધાંત પણ શરૂઆતમાં આપણે જોઈ લીધું, રાઈટ? ચાલો, તો આ કરીએ છીએ લેક્ચર અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ